હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વેલકમ ટુ માય ચેનલ. આજનો રવિવાર અમે નીકળી ગયા છીએ આટો મારવા, બંને છોકરાઓને લઈને. ખાલી આટો મારવા નીકળે છે. હાઈ કરજો બેટા. હાઈ કરો. કેમ છો? ક્યાં જવું છે? આટો મારવા. આટો મારવા. ખાલી આટો મારવા છે ને? હા. પછી આજનો શું પ્લાન છે તારો? મને બહાર જવું હતું પણ તમે નહોતા લઈ ગયા. નથી લઈ જવાના એમ કેમ? નથી લઈ ગયા. કેમ નથી લઈ જવાના? કેમ કે રીડિંગ કરવાનું છે. રીડિંગ તો કરવાનું છે. બીજો પ્રોબ્લેમ શું? બીજો એ તો કે વરસાદ આવે તો પછી આપણે બહાર જઈએ આજે અને કંઈક સલવાઈ જઈએ તો પાણી ભરાણા હોય તો શું કરવાનું? બધાને લઈને જઈએ તો બોલતા શું કરું? જવું છે તો પછી ના જવાય. તો બીજા સન્ડે જઈશું. નેક્સ્ટ સન્ડે જઈશું ને? નેક્સ્ટ હા બાબા નેક્સ્ટ સન્ડે જઈશું ને પરવા. આજે તો એક વસ્તુ નહીં બનાવવાની છે ઘરે, એટલે ટ્રાય કરવાની છે. હાંડવો બનાવવાનો છે આજે. તો જો એની તૈયારી ચાલુ થઈ ગઈ છે. અત્યારે બનાવશું આપણે હાંડવો. શું થઈશ? એમાં છે રવાનો લોટ છે, બેસન છે, દહીં છે, બધું મિક્સ કરી અને આપણે 15 મિનિટ સુધી રહેવા દઈશું એને. એટલે રવો છે એ સરસ ફૂલીને સરખો થઈ જાય, સેટ થઈ જાય એના માટે. બરોબર. પછી આપણે એમાં દૂધી નાખશું. દૂધીનો આનો બનાવો છે એટલે આપણે એમાં દૂધી નાખશું, ખમણીને આદુ મરચાંની પેસ્ટ નાખશું, મીઠું નાખશું, બધું મિક્સ કરી અને આપણે પછી હાંડવો તૈયાર કરીશું. અત્યારે આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપશું એને. સારું. જોડે બીજી વસ્તુ બી બનાવવાની છે. બીજી વસ્તુ શું બનાવવાની છે? બીજી વસ્તુ બનાવશું આપણે ચોકો વેફર રોલ. શું નાખ્યું? આ છે થોડો મેંદાનો લોટ છે. પછી હવે થોડો આપણે નાખશું રાગીનો લોટ. કારણ કે રાગીનો લોટ છે એ છોકરાઓ માટે ઘણું હેલ્ધી હોય છે. બરાબર. રાગીનો 2 ચમચી નાખ્યું. 3 ચમચી આપણે રાગીનો લોટ નાખશું, 2 ચમચી મેંદાનો લોટ નાખ્યું છે. પછી હવે નાખશું આપણે કોકો પાવડર. બરાબર. કોકો પાવડર નાખશું આપણે, કારણ કે આપણે બનાવી રહ્યા છીએ ચોકલેટ વેફર રોલ. એના માટે આપણે ચોકલેટ વેફર રોલ એમાં કોકો પાવડર જોઈશે. 2 ટેબલસ્પૂન કોકો પાવડર. હોય છે ખાંડનો હોય છે મિશ્રણ, પણ અત્યારે આપણે છોકરાઓ માટે બનાવ્યું છે એટલે આપણે સાકરને દળીને લઈ લીધી છે. એટલે શું કે છોકરાઓને માટે હેલ્ધી હોય છે. એક લાખ ચમચી નાખી 3 ચમચી નાખી છે, પણ તે પ્રમાણે આપણે નાખી શકીએ છીએ. હવે નાખશું આપણે 1 પિંચ બેકિંગ પાવડર. ઓકે, બેકિંગ પાવડર. હવે આપણે બધાને મિક્સ કરી લઈશું. નાખવાનું છે. હવે આપણે ધીરે ધીરે કરીને એમાં લમ્સ ના બને એના માટે થોડું કરીને દૂધ એડ કરતા જઈશું. દૂધ આપણે થોડું લુકવાર્મ રાખવાનું છે, મતલબ બહુ ઠંડુ બી નહીં અને વધારે ગરમ બી નહીં, નોર્મલ. થોડું ગરમ કરી લેવાનું છે. આ છે ચોકલેટ વેફર. તો બનવાનું ચાલુ છે. એના માટે આપણે નાખશું નોન સ્ટિક ફ્રાય પેનમાં આપણે નાખશું થોડું બેટર અને સ્પ્રેડ કરશું ઇવનલી. હેલો ગાઈસ, તો આ તૈયાર છે ચોકલેટ વેફર રોલ. અંદર તમે ફિલિંગ ન્યુટ્રેલા મિક્સનું બી ભરી શકો છો, ક્રીમનું બી ભરી શકો છો. કરીને બતાય કેવો લાગ્યો તને? મસ્ત. ભાવ્યું તને? હા. આપણે એમાં થોડું ઈનો નાખશું. ઈનો શું કરવા નાખવો પડે? એ આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીએ છીએ એટલા માટે આપણે એમાં થોડો ઈનો નાખશું. એક્ટિવેટ કરવા માટે થોડું લુકવાર્મ વોટર નાખશું. એકદમ એને ફેટી લઈશું. થોડી રાઈ.
થોડું જીરું, લીમડો, આ શું નહીં છે? તલ છે. તલ. અને હવે હવે આપણે હાંડવાનો જે મસાલો બનાવ્યો છે બેટર નાખશું થોડું. અને આપણે ઢાંકી દેવાનું છે થોડા ટાઈમ માટે. કેટલા મિનિટ માટે છે હવે? 15 થી 15 મિનિટ. 10 મિનિટ. હવે આને થોડી વાર માટે ખોલશું અને અંદરનો જે છે ને એને ફેરવશું. કદાચ નીચે બળી ના જાય એના માટે નીચે બનાવવામાં સરસ. હવે પાછું ઢાંકી દેવું પડશે. બે સાઈડ આપણે કુક કરવું પડશે ને. જો આ તૈયાર છે. હવે આપણે એને કેચઅપ જોડે જોડે ચા બી બનાવી છે, તો ચા બી પીશું. ચાલો તો ખાવા બી દઈએ છીએ. તો હાંડવો તૈયાર છે. છોકરાઓ માટે ઠુલી બનાવીએ છીએ. આ ઠુલી બનાવી છે કેસી અને ફરવા માટે. અમારા માટે હાંડવો તૈયાર. ઠુલી ભાવે? યસ. હાંડવો તો કે તું એકદમ મસ્ત પરમ બનાવ્યો. હવે આ પહેલી વાર બનાવ્યો હતો. હે પહેલી વાર બનાવ્યો છે? પહેલી વાર બનાવ્યો છે. થોડા તું શું કરે બધા જમણે બધા? પપ્પા બોલા. હાય. ચલો તો આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ.